अस्सलामुअलैकुम બધા બાળકો કેમ છો? મજામાં છો ને? આપણી શાળાનું નામ છે સુરૈયાબેન યુસુફભાઈ ઝવેરી બાલવાડી. ધોરણ છે સિનિયર કેજી. વિષય છે અંગ્રેજી. વિષયાંકમાં આજે આપણે કે ફોર કાઇટ અને એલ ફોર લાયન વિશે શીખીશું. બાળકો, આપણે એ ફોર એપલથી જે ફોર જગ સુધી તો શીખી ગયા છીએ, બરાબર? બધા બાળકોને વ્યવસ્થિત લખતા આવડી ગયું છે? ચાલો હવે આપણે આગળ વધીએ. જે ફોર જગ પછી શું આવશે? કે ફોર કાઇટ. બધા સાથે બોલજો, કે ફોર કાઇટ. હવે કે ફોર કાઇટને ટપકા પર લખતા જોઈએ આપણે. સૌથી પહેલાં ઉપરથી નીચે સુધી ઊભી લાઈન કરો. એ ઊભી લાઈનની વચ્ચેથી અડીને ઉપરની તરફ ત્રાંસી લાઈન કરો અને એ જ ઊભી લાઈનની વચ્ચેથી અડીને નીચે સુધી ત્રાંસી લાઈન કરો. આ થઈ ગયું કે ફોર કાઇટ. સૌથી પહેલાં ઊભી લાઈન કરો. એ ઊભી લાઈનની વચ્ચેથી અડીને ઉપરની તરફ ત્રાંસી લાઈન કરો અને એ જ લાઈનની વચ્ચેથી અડીને નીચેની તરફ ત્રાંસી લાઈન કરો. આ થઈ ગયું આપણું કે ફોર કાઇટ. બાળકો, તમને અંગ્રેજીની ચોપડી શાળામાંથી આપી છે. તેમાં પાના નંબર 35 ઉપર ટપકા પર લખો. તેની અંદર કે ફોર કાઇટ એક જ વાર પેન્સિલ ફેરવીને વ્યવસ્થિત બોલીને લખજો. હવે પાના નંબર 36 ઉપર કે ફોર કાઇટ જોઈને લખો. તે પણ તમારે વ્યવસ્થિત બોલીને આખા પાના પર લખવાનું છે. હવે કે ફોર કાઇટ પછી શું આવશે બાળકો? એલ ફોર લાયન. બધા બોલો, એલ ફોર લાયન. હવે આપણે એલ ફોર લાયનને ટપકા પર લખતા શીખીએ. ચાલો, ઉપરથી નીચે સુધી ઊભી લાઈન કરો અને એ જ લાઈનને અડીને સામેની તરફ આડી લાઈન કરો. આને શું કહેવાય? એલ ફોર લાયન. ઊભી લાઈન કરો અને એ જ ઊભી લાઈનની સામેની બાજુ આડી લાઈન કરો. એલ ફોર લાયન. એલ ફોર લાયન તો બહુ જ ઇઝી છે અને બાળકો. હવે એલ ફોર લાયનને પાના નંબર 37 ઉપર ટપકા પર લખો. તે શાળામાંથી જે ચોપડી આપી છે એમાં એક જ વાર પેન્સિલ ફેરવીને વ્યવસ્થિત લખજો. હવે પાના નંબર 38 ઉપર જોઈને લખો. તેમાં પણ તમારે એલ ફોર લાયન બોલીને વ્યવસ્થિત લખવાનું છે. આ થઈ ગયું આપણું આજનું લેસન. આવતા તાસમાં આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ. બાય બાય.